જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં એકદમ પોચી એવી પડવાળી રોટલી અને સાથે મજા આવી જાય ખાવાની તેવું રસાવાળું બટેકાનું શાક કર્યું હતું. અને સાથે મેં ઓછા દૂધમાં એકદમ ઘટ અને ઝડપથી બની જાય ને તેવી ખીર બનાવી હતી. તો સૌપ્રથમ આપણે ખીર માટે ભાતને ચડવા મૂકી દઈશું. તો તેની માટે મેં ચોખાને બાસમતી ચોખા સિવાયના લીધા છે અને 25 મિનિટ માટે પલાળી દીધા હતા. તો હવે તેમાં પાણી નાખી ગેસની ફ્લેમને ધીમી રાખી અને ભાતને ચડવા દઈશું. હવે આપણે રસાવાળું બટેકાનું શાક કરીશું. તો તેમાં તેલમાં મેં અહીંયા જીરું નાખી દીધું છે. જીરું સતળાઈ જાય એટલે તેમાં તજ, લવિંગ, ચક્રફૂલ, 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર નાખી દેવાનું. સાથે આપણે આદુ અને મરચાંની પેસ્ટ અને 1 મોટી સાઇઝનો ટમેટાને નાખી દેવાનું. ટમેટા ઝડપથી ચડી જાય માટે આપણે હળદર અને મીઠું પણ નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે અને ટમેટાને આપણે ચડવા દેવાના છે. જ્યાં સુધી ટમેટા એકદમ એકરસ ન થઈ જાય, ગળી ના જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. વચમાં ટમેટાને આપણે હલાવતા રહેવાનું. હવે આવી રીતે ચમચા વડે તેને દબાવી દેવાના જેથી કરીને તે એકદમ એકરસ થઈ જશે. હવે તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું. થોડું પાણી એડ કરીશું જેથી કરીને મસાલા આપણા બળે નહીં. હવે તેને પણ 1 થી 2 મિનિટ માટે સતળાવા દેવાના છે અને આપણે બીજા એકેય મસાલાનો ઉપયોગ નથી કરવાનો. હવે બટેકાને મેં પહેલેથી જ બાફી લીધા હતા 4 મીડિયમ સાઇઝના. તો તેની છાલ ઉતારી નાના કટકા કરી અને તેને પણ નાખી દેવાના અને 1 થી 2 મિનિટ માટે તેને મસાલામાં સાતળી લેશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો બટેકા પણ આપણા સતળાઈ જાય ને એટલે 1 થી 1.5 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે. જેટલો તમારે રસો કરવો હોય ને તેટલું તમારે થોડું પાણી વધારે નાખી દેવાનું. હવે આપણે ગેસની ધીમી ફ્લેમ કરવાની છે અને ઢાંકીને આપણે 5 થી 6 મિનિટ માટે હવે આ બટેકાના શાકને ઉકળવા દઈશું અને ગેસની ફ્લેમને ધીમી રાખીશું. હવે ત્યાં સુધી આપણા ચોખા પણ બફાઈ ગયા છે. તો મેં અહીંયા ફૂલ ફેટ 1/2 લીટર જેટલું દૂધ લઈ લીધું છે, તેને પણ આપણે નાખી દઈશું. મેં અહીંયા અડધી વાડકી જેટલા ચોખાને પલાળ્યા હતા. તો સામે આપણે અડધા લીટર જેટલું દૂધ નાખવાનું. હવે એક ઉભરો આવી જાય ને એટલે 5 મિનિટ સુધી હવે પછી એક ઉભરા આવી જાય પછી 5 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. વચમાં આવી રીતે હલાવતા રહેશું જેથી કરીને ભાતમાં આપણા ગઠ્ઠા ના પડે. તો 5 મિનિટ થઈ જાય પછી મેં અહીંયા ખાંડ 5 નાની ચમચી જેટલી નાખેલી છે. સાથે મેં ડ્રાયફ્રૂટને પણ શેકી લીધા હતા તો તે પણ થોડા નાખી દઈશું અને સાથે એલચીનો પાવડર 1 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું. હવે 5 મિનિટ માટે આપણે ફરીથી તેને ઉકાળી લઈશું કારણ કે ખાંડ આપણે ઓગળશે એટલે પાણી જેવું થોડું થશે એટલે 5 મિનિટ આપણે તેને ઉકાળી લેવાની. તો આપણી ખીર પણ તૈયાર થઈ ગઈ છે. તો ત્યાં સુધી આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણું બટેકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. જો એકદમ સરસ એવું રસાવાળું આપણું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. થોડો રસો તમને પતલો લાગતો હશે પણ જેમ જેમ તે ઠંડુ પડતું જશે ને તેમ તેમ રસો પણ આપણો જાડો થઈ જશે. હવે આપણે પડવાળી રોટલી કરવા માટે 2 એક સરખા લુવા કરી લેવાના છે. તો પહેલાં 2 રોટલીને આપણે એક સરખી નાની એવી પૂરી જેટલી વણી લેવાની છે પહેલાં. તો હવે એક રોટલી આપણે તેમાંથી લઈ લેવાની અને તેમાં આપણે ઘી અથવા તેલ ગમે તે તમે આમાં લગાવી શકો છો અને સાથે ઉપરથી થોડો કોરો લોટ પણ આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે, ભભરાવી દેવાનો છે. હવે બીજી રોટલી આવી રીતે રાખી દેવાની અને એકદમ હળવા હાથે આપણે તેને વણવાની છે. આપણે જેટલી રોટલી તમારે મોટી કરવી હોય ને તેટલી આપણે વણી લેવાની પણ એકદમ હળવા હાથે વણવાની. હવે આપણે તવીને ગરમ કરી લેવાની છે. મીડિયમ તવી ગરમ થઈ જાય ને એટલે તેમાં નાખી દેવાની. એક સાઈડથી થોડી ચડી જાય એટલે આપણે બીજી સાઈડ કરી લેવાની અને બંને સાઈડથી આપણે તેને એકદમ સરસ રીતે ચડવા દેવાની છે. તો જુઓ એકદમ સરસ એવી ચડી જશે અને તરત જ તમારી આવી રીતે પડ છૂટા પણ પડી જશે. તો ઉપરથી આપણે ફરીથી તેમાં ઘી પણ લગાવી દઈશું. તો છે ને એકદમ સરળ રીતે તમારી આ પડવાળી રોટલી બની જશે અને ઠંડી પડશે ને તો પણ એકદમ નરમ એવી જ રહેશે. અને આ થાતી જાય ને તેમ તમારે કેસરોલમાં અથવા કપડામાં તમારે વીંટીને રાખી દેવાની જેથી કરીને ઠંડી થશે ને તો પણ એકદમ નરમ એવી જ તમારી પડવાળી રોટલી રહેશે. તો છે ને એકદમ ટેસ્ટી એવું આ તમારું બપોરે તમે જમવાનું બનાવશો ને તો ખૂબ જ મજા આવશે. અને આ ખીર અત્યારના શ્રાદ્ધ ચાલી રહ્યા છે તો ખીર તો તમે સવારની ભાગાદોડીમાં ઝટપટ આવી રીતે ખીર બનાવી શકો છો. તો છે ને એકદમ પોચી રૂ જેવી તમારી આ રોટલી બનીને તૈયાર થઈ જશે. તો છે ને એકદમ ટેસ્ટી એવું રસાવાળું બટેકાનું શાક, ખીર અને આપણી પડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. અને એકવાર મારી આ રીતથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમને આ મારી રેસીપી કેવી લાગી અને તમને બનાવીને કેવું લાગ્યું તે પણ કમેન્ટ કરીને કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.